જો તમે મારી આ રીતે જીરા રાઈસ અને દાલ ફ્રાય તડકા બનાવી લીધું તો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં મળતા દાલ તડકા અને જીરા રાઈસ ક્યારેય પણ નહીં મગાવો કે ખાવા પણ નહીં જાઓ. એકદમ હોટલ રેસ્ટોરન્ટ જેવા જ બનશે અને એ પણ ખૂબ ઇઝી રીતે. મારી ચેનલ ઉપર નવા હો, મારી ચેનલ પર વિડીયો જોતા હો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો આપણે પહેલાં ચોખા અને દાળનું પરફેક્ટ માપ જોઈ લઈશું. મેં ઘરનો એક વાટકો લીધો છે. તમે કોઈ પણ માપ્યા કે પછી આવી રીતે વાટકાનું માપ લઈ લેવું. જે વાટકાથી મેં રાઈસ લીધા છે તેના અડધા વાટકે જેટલી મેં તુવેરની દાળ લીધી છે. રાઈસ અહીં મેં ઘરમાં જે રેગ્યુલર વાપરીએ છીએ તે લીધા છે. તમે બાસમતી, જીરાસર કે પછી કોલમ કોઈ પણ રાઈસમાંથી જીરા રાઈસ આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ અને હોટલ રેસ્ટોરન્ટ જેવા જ છૂટા છૂટા અને ખીલેલા બનશે. રાઈસને આપણે પહેલાં 2 થી 3 પાણીએ ધોઈ લઈશું જેથી ઉપર જે સ્ટાર્ચ પાવડરનું પાણી હોય, સફેદ પાણી, તે બધું બરાબર નીકળી જાય ને એકદમ ચોખ્ખા થઈ જાય રાઈસ. તે રીતે હાથથી મસળીને આપણે આવી રીતે એકદમ ચોખ્ખા કરી લઈશું. અને હવે તે રાઈસ ડૂબે તેટલું તેમાં પાણી એડ કરીને આપણે ઢાંકીને તેને 20 થી 25 મિનિટ માટે પલળવા દઈશું. આવી રીતે કરવાથી એકદમ ઇઝી રીતે જલ્દી કૂક પણ થઈ જશે અને રાઈસનો ટેસ્ટ પણ સરસ આવશે. એટલે આપણે રાઈસને આવી રીતે 20-25 મિનિટ માટે પલળવા દઈશું. હવે તેવી જ રીતે આપણે દાળને પણ બાઉલમાં લઈ લઈશું. મેં અડધા વાટકા જેટલી રાઈસના જે વાટકો છે તેના અડધા વાટકા જેટલી તુવેર દાળ અને તે જ વાટકાના 1/4 માપ જેટલી ચણાની દાળ અને મગની આવી ફોતરા વગરની છડી દાળ લીધી છે. તમે મૈસૂર દાળ કે પછી એકલી તુવેર દાળમાંથી પણ દાળ તડકા બનાવી શકો. હવે આ ત્રણેય દાળને પણ આપણે એકદમ ધોઈ લઈશું. દાળ પ્રોસેસ હોય છે એટલે તેના ઉપર પેસ્ટિસાઇડ્સ કે પછી સ્ટાર્ચ પાવડર હોય છે એટલે આપણે તેને પણ 2 થી 3 પાણીએ ધોઈને એકદમ ચોખ્ખી કરી લઈશું. અને દાળ ડૂબે એટલું પાણી નાખીને આપણે દાળને પણ અડધી કલાક માટે પલળવા દઈશું. બંને વસ્તુને પલળવાથી તે પાણી પણ સરસ રીતે ઓબ્ઝર્વ કરી લેશે અને બફાતા સમય પણ ઓછો લાગશે અને સ્વાદમાં પણ સારા રહેશે. એટલે આપણે બંનેને 20 થી 25 મિનિટ માટે પલળવા દઈશું. જો તમારી પાસે ટાઈમ ન હોય તો સીધી રીતે પણ કરી શકો, પણ જો ટાઈમ હોય તો આવી રીતે પલળવા દેવાના. હવે બંને વસ્તુને આપણે એકદમ આવી રીતે જારીમાં કાઢીને કોરા કરી લેવાના છે એટલે બધું જ પાણી નીતરી જાય. પહેલાં આપણે રાઈસને એકદમ નિતારી લઈશું. હવે એક પેન લઈ લઈશું અને એમાં આપણે જે રાઈસના વાટકાનું માપ લીધું હતું તે જ વાટકાના માપથી તેમાં 3 વાટકા જેટલું આપણે પાણી ગરમ કરવા માટે મૂકીશું. રાઈસને બફાવવાનો સમય બધા રાઈસમાં અલગ અલગ હોય છે. તમે જે પ્રમાણે જે રાઈસ લો તે પ્રમાણે પાણી એડ કરવું. મારે અહીં જૂના ભાત છે એટલે પાણી વધારે પીશે એટલે મેં 3 વાટકા પાણી લીધું છે. હવે આ પાણીને આપણે ગરમ થવા દઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘીથી રાઈસમાં સુગંધ પણ સરસ આવશે ને રાઈસ છૂટા છૂટા પણ થશે. અને 2 થી 3 લવિંગ આપણે એડ કરીશું. તેનાથી સુગંધ પણ સારી આવશે અને ટેસ્ટમાં પણ સારા આવશે. હવે બધું બરાબર મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે પાણીને ગરમ થવા દઈશું. પહેલાં પાણી સરસ એવું ગરમ થઈ જાય અને ઘી પણ તમે જુઓ તેમ પીગળી ગયું છે, પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે જે રાઈસ આપણે એકદમ નિતારીને તૈયાર કર્યા છે તે તેમાં એડ કરી દઈશું અને ચમચાથી તેને પણ બરાબર તેમાં મિક્સ કરીને હાઈ ગેસની ફ્લેમ ઉપર એક બોઇલ આવવા દઈશું. ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું 1 બોઇલ આવી જાય ત્યાં સુધી. હવે આપણે જે દાળ નિતારીને રાખી છે તેને પણ આપણે કુકરમાં એડ કરી દઈશું અને જે વાટકાથી આપણે દાળ લીધી છે તે જ વાટકાના માપથી આપણે 3 વાટકા જેટલું પાણી એડ કરીશું. આપણે દાળ પલાળી લીધી છે એટલે પાણીની જરૂર ઓછી પડશે. જો ન પલાળી હોય તો 1 વાટકા જેટલું પાણી વધારે એડ કરવું. આવી રીતે હવે 3 વાટકા જેટલું પાણી એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 ચમચો જેટલું આપણે ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી દાળ તમારી બફાશે ત્યારે ઉપર પાણી ઓછું નીકળશે સીટીમાંથી, એટલે થોડું ઘી કે પછી તેલ એડ કરવું. હવે પ્રેશર કુકરને બંધ કરીને તેને પણ આપણે હાઈ ગેસ ફ્લેમ ઉપર મૂકી દઈશું. પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખીશું. રાઈસ આવી રીતે ઉકળવા લાગ્યું છે એટલે આપણે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને
તેવી જ રીતે દાળને પણ પહેલાં આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું અને આવી રીતે પ્રેશર ભરાવા માંડે એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે દાળમાં 3 વિસલ થવા દેવાની છે. રાઈસ પણ તમે જુઓ તેમ 10 મિનિટ જેવો થયો છે સમય અને સરસ એવા બફાઈ ગયા છે. હવે રાઈસને આપણે એક જુદી જારીમાં કાઢીને તેમાં રહેલું બધું જ પાણી નિતારી લેશું એટલે ભાત તમારા એકદમ ચીપકી ન જાય એકબીજા સાથે અને આવી રીતે એકદમ છૂટા છૂટા થઈ જાય. રાઈસને હવે થોડા એવા ઠંડા પડવા દઈશું, પછી જ આપણે તેમાંથી જીરા રાઈસ બનાવીશું એટલે રાઈસના દાણા ભાંગશે નહીં. દાળ પણ સરસ 3 સીટી થઈને બફાઈ ગઈ છે. હવે તેમાંથી આપણે પ્રેશર નીકળી જવા દઈશું. ત્યાં સુધીમાં આપણે દાળનો વઘાર કરી લઈશું. તેના માટે આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું, તેને તતડી જવા દઈશું. પછી અડધી ચમચી જેટલો હિંગ એડ કરીશું. 2 થી 3 સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્રના ટુકડા એડ કરી બંનેને બરાબર સાતળી લઈશું તેલમાં. બંને સરસ સતળાઈ જાય એટલે તેમાં 2 ઝીણી સમારેલી લીલી મરચી અને 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, 2 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું. ત્રણેયને બરાબર સાતળી લઈશું. એકદમ કચાશ ન રહે અને સુગંધ પણ સરસ આવી જાય ચડવાની ત્યાં સુધી, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડવા દઈશું 1 થી 1.5 મિનિટ માટે. તમે જુઓ તેમ સરસ એવું ચડી ગઈ છે ત્રણેય વસ્તુ. હવે ઝીણી સમારેલી 1 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું. કટિંગ એકદમ આવું ઝીણું કરવું, તેને પણ બરાબર સરસ એવું ચડવા દઈશું. ગુલાબી કલરની થઈ જાય ડુંગળી અને પાણી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાની છે. ડુંગળી સરસ એવી ચડી ગઈ છે. હવે 2 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટમેટાં આવી રીતે એડ કરી શકો અને તમે ટમેટો પ્યુરી પણ એડ કરી શકો. ટમેટાને પણ તેમાં બરાબર મિક્સ કરીને 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું એટલે સરસ એવી ગ્રેવીવાળું ટેક્સચર તૈયાર થઈ જાય. ટમેટાને ચડતા થોડી વાર લાગશે એટલે જ્યાં સુધી ટમેટાં ચડે છે ત્યાં સુધી આપણે પ્રેશર કુકર પણ ખોલીને જોઈ લઈશું અને ત્યાં સુધીમાં ટમેટાની ગ્રેવી પણ સરસ એવી ચડી જશે. હવે પ્રેશર કુકરને ખોલીને આપણે દાળને ચેક કરી લઈશું. જો તમને દાળ અહીં થોડી ઘાટી લાગે તો તમે ઉપરથી થોડું ગરમ પાણી એડ કરી શકો. દાળ થોડી ઘાટી છે એટલે મેં 1 વાટકા જેટલું ગરમ પાણી ઉપરથી એડ કર્યું છે. પાણી ગરમ એડ કરવું જેથી દાળની પ્રોસેસ અટકી ન જાય અને એકદમ આવી સરસ બફાયેલી દાળ રહે તે માટે ગરમ પાણી જ ઉપરથી એડ કરવું. હવે ટમેટાની ગ્રેવી પણ સરસ એવી ચડી ગઈ છે. તમે જુઓ તેમાં ઉપરથી અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું. આપણે મીઠું દાળ બાફવામાં એડ કર્યું હતું એટલે આપણે અહીં એડ નથી કર્યું. જો તમને જરૂર લાગે તો તમારે પાછળથી એડ કરી દેવું. મસાલાઓને બરાબર ગ્રેવીમાં મિક્સ કરી દેશું. બધું સરસ એવું ચડી ગયું છે ને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે જે બાફેલી દાળ તૈયાર કરી છે તે તેમાં એડ કરી દેશું ને વઘાર સાથે બરાબર મિક્સ કરી દેવાની છે. અને હવે આ દાળને આપણે 4 થી 5 મિનિટ માટે ઉકળવા દેવાની છે. દાળ ઉકળશે એટલે ફ્લેવર પણ ખૂબ સરસ આવશે. સરસ એવું બોઇલ આવીને 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. દાળ સરસ એવી ઉકળી ગઈ છે. હવે તેમાં આપણે 1 મોટા લીંબુનો રસ એડ કરીશું. લીંબુ જરૂરથી એડ કરવું, પણ આ દાળમાં ગળપણ નથી હોતું એટલે આપણે તે સ્કીપ કરવાનું છે. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. બંનેને બરાબર મિક્સ કરી દઈશું ને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તમે જુઓ તેમ સરસ એવી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં પાછળથી તડકો એડ કરીશું. પહેલાં આપણે રાઈસ બનાવી લઈશું. તડકો આપણે પીરસતી વખતે એડ કરવાનો બને ત્યાં સુધી એટલે પહેલાં આપણે રાઈસ બનાવી લઈશું. રાઈસ બનાવવા માટે મેં અહીં 2 ચમચી જેટલું તેલ પેનમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને 2 ચમચી જેટલું ઘી. તેલ નાખવાથી રાઈસ તમારા શાઇની થશે એટલે 1 કે 2 ચમચી જેટલું તેલ જરૂરથી એડ કરવું. બંને સરસ એવું ગરમ થઈ જાય એટલે 2 ચમચી જેટલું જીરું એડ કરીશું. સરસ એવું તતડી જવા દઈશું. અડધી ચમચી જેટલી હિંગ અને 1 તમાલપત્રના ટુકડા એડ કરી દઈશું. બધું બરાબર સરસ એવું સાતળી લેશું. જીરાની સરસ એવી સુગંધ આવવા માંડે એટલે
હવે જે રાઈસ આપણે નિતારીને રાખ્યા છે તે તેમાં ધીમે ધીમે આવી રીતે એડ કરીશું. તમે જુઓ તેમ રાઈસ એકદમ ઠંડા પડીને છૂટા છૂટા થઈ ગયા છે, સહેજ પણ સ્ટીકી નથી રહ્યા. આવી રીતે ઉપર રાઈસનું લેયર પાથરી દઈશું આપણે અને તેમાં ઉપરથી ઝીણા સમારેલા થોડા એવા લીલા ધાણા એડ કરીશું, એકદમ ઝીણા સમારેલા લેવા. હવે હળવા હાથે રાઈસ ભાંગે નહીં તે રીતે ધીમે ધીમે આપણે રાઈસમાં જીરાનો વઘાર મિક્સ કરીશું. તમે જુઓ તેમ રાઈસ એકદમ સ્ટીકી નથી રહ્યા, એકદમ છૂટા છૂટા છે. ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈ બરાબર મિક્સ કરી દઈશું. રાઈસ આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેમાં સ્પેશિયલ દાળમાં તડકો એડ કરવાનો છે. જે રેસ્ટોરન્ટવાળા તડકો એડ કરે છે તે ફ્રાય પેન લે છે, આપણે પણ ફ્રાય પેન લઈ લીધું છે. તેમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું. તેમાં 1/4 ચમચી જેટલી આપણે જીરું એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું અને 2 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરી લસણ એકદમ સરસ એવું ફ્રાય થઈ જાય ત્યાં સુધી ચડવા દઈશું. તમે જોઈ શકો છો લસણ એકદમ સરસ એવું ફ્રાય થઈને બ્રાઉન કલરનું થઈ ગયું છે. 2 સૂકી લાલ મરચી આપણે એડ કરીશું અને 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, જેનાથી કલર એકદમ હોટેલ જેવો જ આવશે. ઝીણા સમારેલા લીલા ધાણા આવી રીતે ફ્રાય પેન થોડું ત્રાસું કરીને તેમાં તડકાનું સ્મોકી ફ્લેવર એડ થાય તે માટે આવી રીતે પેન થોડું ત્રાસું કરી દઈશું, જેથી હોટલ જેવો જ આપણો તડકો તૈયાર થઈ જશે. હવે દાળમાં ઉપરથી આ તડકો આપણે એડ કરીશું. તમે જુઓ તેમ તડકાનો કલર એકદમ હોટેલ કે રેસ્ટોરન્ટમાં જે દાલ ફ્રાય મળે છે તેવો જ છે. હવે દાળમાં આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું. તો તમે જોયું તેમ હોટલ રેસ્ટોરન્ટમાં જે મળે છે તેવા જ દાલ ફ્રાય અને જીરા રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ દાલ ફ્રાય સાથે આપણે આ રાઈસ સર્વ કરીશું. જો તમે ક્યારે આ રીતે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.